હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ત્રિકોણમિતિમાં જે સૌથી અઘરો પાર્ટ સ્ટુડન્ટને લાગે છે, જેના કારણે ત્રિકોણમિતિ અઘરું લાગે છે, બરાબર, જે યાદ નથી રાખી શકતા તે કરીએ છીએ, એ છે સૂત્રો. બે ખૂણાઓ માટે સરવાળા અને બાદબાકીના સૂત્રો. બરાબર, સૂત્રો લખીશું અને એને થોડા ઇઝી બનાવીશું. યાદ રાખવા માટે એની થોડી ટ્રીક જોઈશું, બરાબર, જેથી તમે એને ઇઝીલી યાદ રાખી શકો. પહેલું છે cos x પ્લસ વાય. તમે જો બુક જોઈ હશે, મારું લેક્ચર જોતા પહેલાં બુક જોઈ હશે અથવા અધર કોઈ ક્લાસમાં જોયું હશે, આના 4 સૂત્રો લખાયા હશે, પણ મેં લખ્યા છે 2. બરાબર, લાઈક cos x પ્લસ વાયની સાથે cos x માઇનસ વાય આવશે, sin x પ્લસ વાયની સાથે sin x માઇનસ વાય આવશે. તો આ 2 સૂત્રો મેં લખેલા છે. પહેલાં 2 આપણે જાતે સેટ કરીશું. એની એક સામાન્ય વાત તમે ધ્યાનથી જુઓ તો cos x પ્લસ વાયના સૂત્રમાં પહેલાં 2 cos છે. તો પહેલો એક પોઈન્ટ તમારે એ જોવાનો છે કે આમાં પહેલાં 2 cos એટલે જોડમાં છે, એટલે આપણે એને ઇંગ્લિશમાં પેરમાં કહીશું. બરાબર છે, જોડમાં છે એને ઇંગ્લિશમાં પેર અથવા ડબલેટ પણ કહેવાય. બરાબર છે, એટલે જોડ છે અને કોસથી સ્ટાર્ટ થાય. પહેલો પોઈન્ટ જોડ છે અને કોસથી સ્ટાર્ટ થાય. ક્લિયર? બીજી વસ્તુ કે અહીંયા જે નિશાની છે એની અહીંયા વિરુદ્ધ નિશાની છે, એટલે એની અપોઝિટ સાઇન છે. તો આપણે એના માટે એક વસ્તુ લખી શકીએ કે કોસથી સ્ટાર્ટ થાય છે શું? પેર, અને પછી નિશાની અપોઝિટ આવશે એટલે સીપીઓ. આ એક વર્ડ યાદ રાખવાનો છે, સીપીઓ. કાં તો પછી બીજો વર્ડ છે એના માટે સીડીઓ. બરાબર, સીપીઓ એટલે શું? કોસથી પેર સ્ટાર્ટ થશે અને વચ્ચે નિશાની અપોઝિટ આવશે. આ વસ્તુ એ જ છે શું? કોસનું ડબલેટ સ્ટાર્ટ થશે અને વચ્ચે નિશાની અપોઝિટ આવશે. બરાબર, આટલું ક્લિયર? તો એના પરથી શું આપણે આવું બનાવી શકીએ? cos x માઇનસ વાય. તો શું થશે? cos x cos y. કોસની પેર આવી ગઈ, વચ્ચે નિશાની અપોઝિટ એટલે પ્લસ આવશે. હવે ઓબ્વિયસ છે, પહેલાં કોસની જોડ આવી ગઈ તો પછી સાઇનની જોડ આવશે. બરાબર, હવે સાઇન માટે શું છે? સાઇન માટે શું? પહેલાં સાઇનનો s. બરાબર, તમે ધ્યાનથી જો તો એ જોડ નથી એટલે આપણે શું લખીશું? n. એટલે સાઇન નો પેર એન્ડ અપોઝિટ. બરાબર, પેર અને અપોઝિટ નથી એમ એવું, એટલે આપણે અહીંયા શું શોર્ટ કરશું? SNPO. આ CPO છે ને આ SNPO. તમે બેઝિકલી આ યાદ રાખશો ને, તમે આના રીતે પણ લખી શકો CPO. આ બંને પર ક્રોસ કરી દો. આ યાદ રાખશો એટલે આ ઇઝી થઈ જશે. તો તમે જોઈ શકો પહેલાં તો પેર નથી. પેર ના હોય એટલે શું હોય? ઓલ્ટરનેટ હોય. સાઇન હોય સાથે કોસ હોય એટલે sin x cos y થઈ ગયું. બરાબર છે, પણ પહેલું સાઇન રાખજો. બરાબર, નિશાની જે છે તે જ રાખવાની. હવે આમાં sin x cos y હતું, પહેલામાં cos x sin y આવશે, cos x sin y આવશે. હવે એના પરથી આપણે sin x માઇનસ y બનાવીએ તો સેમ પેર નથી એટલે sin x cos y આવશે, પણ પહેલું સાઇન આવશે એ યાદ રાખજો, માઇનસ એનું ઊંધું cos x sin y. બરાબર છે, તો એના પરથી હવે આપણે આગળના સૂત્રો બનાવીશું. ટૂંકાણમાં હું તમને એટલું કહીશ કે બેઝિકલી તમે જો આ 4 સૂત્રો યાદ રાખશો તો આગળના સૂત્રો તમે ડિરાઈવ કરી શકો છો, પ્રૂવ કરી શકો છો, જો તમે ભૂલી ગયા હોય તો. બરાબર, હવે tan x પ્લસ વાયનું સૂત્ર હું પહેલાં લખતો નથી, પહેલાં બતાવી દઉં કેવી રીતે આવે છે. ફરીથી હું તમને યાદ કરાવી દઉં. સૂત્રો સાબિત કરવાનું તમારે એક્ઝામમાં નથી પૂછવાનું, પણ કદાચ જો તમે સૂત્રો ભૂલી ગયા તો એનાનો આ એક રસ્તો છે. ચલો, tan x પ્લસ વાય. tan x પ્લસ વાય એટલે સાઇન x પ્લસ વાય છેદમાં cos x પ્લસ વાય થાય. બરાબર, sin x પ્લસ વાયનું સૂત્ર મૂકી દો. શું છે? sin x cos y પ્લસ cos x sin y. બરાબર છે, અહીંયા cos x પ્લસ વાયનું એટલે cos x cos y માઇનસ જે ઉપર સૂત્ર છે તે જ લખ્યા છે મેં. બરાબર, ક્લિયર? હવે આ જે ખૂણો છે ને cos x cos y ખૂણો, આ ખૂણો યાદ રાખજો, એનાથી અંશ અને છેદને ભાગી નાખો. બરાબર, ધ્યાન રાખજો. તો sin x cos y પ્લસ cos x sin y છેદમાં cos x cos y, cos x cos y માઇનસ sin x sin y છેદમાં cos x cos y. બરાબર, ચાલો તો હવે ધ્યાન આપજો. તો એનાથી શું આપણને રિઝલ્ટ મળશે તે જોજો. sin x cos y છેદમાં cos x cos, તો cos y જશે તો sin x છેદમાં cos x તમને શું આપશે? tan x પ્લસ cos x sin y છેદમાં cos x cos y, cos x જશે, sin y છેદમાં cos y તમને શું આપશે? tan y. બરાબર, cos x cos y છેદમાં cos x cos y એટલે 1 આપશે. sin x sin y છેદમાં cos x, તો sin x છેદમાં cos x tan x આવી ગયું.
અને સાઇન વાય છેદમાં કોસ વાય ટેન વાય આવી ગયું. બરાબર છે. તો આનું સૂત્ર શું થયું હવે? ટેન એક્સ પ્લસ ટેન વાય છેદમાં 1 માઇનસ ટેન એક્સ ટેન વાય. ને એ જ રીતે ટેન એક્સ માઇનસ વાયનું સૂત્ર આવશે ટેન એક્સ માઇનસ ટેન વાય. જે આ ફોર્મેટ છે તે બેઠી લીધી. ટેન એક્સ માઇનસ ટેન, ઉપર પ્લસ તો નીચે આવશે ઉપર પ્લસ તો નીચે માઇનસ, તો અહીંયા ઉપર માઇનસ તો નીચે શું આવશે? પ્લસ. આ જ બેઠી ટ્રીક તમારે આ જે ખૂણો છે તેનાથી ભાગી નાખવાનું છે. બરાબર. તો એના પછીનું આ સૂત્ર તમારે જાતે ડિરાઈવ કરવાનું છે. હવે કોટ એક્સ પ્લસ વાયનું. હવે જો તમને ટેન એક્સ પ્લસ વાય યાદ હોય તો કોટ એક્સ પ્લસ વાય તમને આરામથી યાદ રહેશે. કેવી રીતે? જો તો સૌથી પહેલાં તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, છેદથી. પહેલાં સૂત્ર યાદ રાખવાનું, પછી તમે ભૂલી જાઓ તો આપણે એને ડિરાઈવ પણ કરીશું. જુઓ, સૌથી પહેલાં જે આનો અંશનો ભાગ હતો તે આના છેદમાં આવશે. આનો જે અંશનો ભાગ છે તે આના છેદમાં આવશે અને ઊંધું લખવાનું છે. લાઈક આ ટેન એક્સ પ્લસ ટેન વાય છે તો અહીંયા હવે કોટનું સૂત્ર છે એટલે આપણે કોટ જ લખીશું, કોટ વાય પ્લસ કોટ એક્સ. આનું ઊંધું લખવાનું છે. પહેલાં અંશનો ભાગ છે તે છેદમાં લખવાનો છે અને એનું ઊંધું લખવાનું છે. બીજી વસ્તુ છેદનો ભાગ છે તે અંશમાં આવશે તે પણ ઊંધું લખવાનું છે. એટલે આપણે શું લખીશું? કોટ વાય કોટ એક્સ. એટલે તમે કોટ એક્સ કોટ વાય પણ લખી શકો -1. બરાબર. હવે આપણે એને સાબિત કરીશું. જુઓ, તો આ તમારું પહેલું સૂત્ર થઈ ગયું, બીજું, ત્રીજું, ચોથું, આ 5, આ 6 અને 7. હવે આ જે 4 સૂત્રો જે મેં તમને ડાયરેક્ટ લખાવ્યા છે, બરાબર. તો એક તો પહેલી વસ્તુ કે તમારે એને સાબિત કરવાના છે નહીં. બરાબર. એટલે આ તમારે યાદ. અગર જો તમને એમ થતું હોય કે આ સૂત્ર કેવી રીતે આવ્યા તો એના માટે આપણે એક અલગ વિડીયો બનાવીશું. બરાબર. જે આના કરતાં મોટી લેન્થનો થશે કારણ કે તમારે સૂત્ર સાબિત કરવાનું છે. બરાબર. એ મેં ખાલી ડાયરેક્ટ લખ્યા છે ને એના પરથી આપણે બાકીના સૂત્રો સાબિત કરીએ છીએ. બરાબર. તો કોટ એક્સ પ્લસ વાય તે શું આવશે? સીધી વસ્તુ છે, કોસ એક્સ પ્લસ વાય છેદમાં સાઇન એક્સ પ્લસ વાય. બરાબર. હવે કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર શું છે? કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય. સાઇન એક્સ પ્લસ વાયનું સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય. હવે ટેનના સૂત્રમાં તમે આ ખૂણાથી ભાગાકાર કર્યો તો અંશ અને છેદમાં આપણે આ ખૂણો પકડવાનો છે કોટના સૂત્રમાં. તો અંશ અને છેદને આપણે સાઇન એક્સ સાઇન વાયથી ભાગી દઈશું. છેદમાં સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય ને એને પણ આપણે સાઇન એક્સ સાઇન વાયથી ભાગીએ. તો શું મળે છે આપણને? ધ્યાન આપો. કોસ એક્સ કોસ વાય સાઇન એક્સ સાઇન વાય. કોસ એક્સ છેદમાં સાઇન એક્સ એટલે કોટ એક્સ, કોસ વાય છેદમાં સાઇન વાય એટલે કોટ વાય. સાઇન એક્સ કટ થશે, સાઇન વાય કટ થશે એટલે એક રહેશે. બરાબર. પહેલો પાર્ટ આવી ગયો. ખાલી કોટ એક્સ કોટ વાયની સિક્વન્સ અલગ છે. બરાબર. આમાં સાઇન એક્સ કટ થશે, કોસ વાય છેદમાં સાઇન વાય એટલે કોટ વાય પ્લસ એઝ ઇટ ઇઝ રહેશે કોસ એક્સ સાઇન વાય સાઇન એક્સ સાઇન વાય જશે, કોસ એક્સ છેદમાં સાઇન એક્સ એટલે કોટ એક્સ આવશે. તો એના પરથી તમે કોટ એક્સ માઇનસ વાયનું સૂત્ર બનાવી શકો, આરામથી બને. પહેલો પોઈન્ટ શું છે? પહેલો પોઈન્ટ તમારે આ ભાગ જે ઉપર છે નીચે લખવાનો છે, વાય વાળો પાર્ટ આગળ લખવાનો છે. બરાબર. કોટ વાય માઇનસ કોટ એક્સ. બીજી વસ્તુ, આ ભાગ તમારો ઉપર લખવાનો છે તે પણ ઊંધો લખવાનો છે. એટલે કોટ વાય કોટ એક્સ પ્લસ 1. તો આ તમારું સૂત્ર હતું 8. બરાબર. ક્લિયર? આગળ જઈશું. આગળનું સૂત્ર છે sin 2x. જેમ તમને કીધું એ પ્રમાણે આગળના જે મેઇન 4 સૂત્ર હતા એના પરથી જ આપણે સાબિત કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. હવે sin 2x, તો શું એને હું 2x છે એટલે x પ્લસ x લખી શકું? બરાબર છે. તો તમે આને x સમજો ને આને y સમજો. તો sin x પ્લસ yનું સૂત્ર શું તમને આપે છે? sin x cos y. એટલે હું લખું sin x cos y, જ્યાં y આપણો x જ છે, પ્લસ cos y, y x જ છે,
સાઇન એક્સ, બરાબર. સાઇન એક્સ કોસ વાય, કોસ એક્સ સાઇન વાય થઈ ગયું. તો તમે જુઓ તો સાઇન એક્સ કોસ એક્સ ને સાઇન એક્સ કોસ એક્સ બે વખત આવી ગયું. તો સાઇન એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ કોસ એક્સ તમને શું આપશે? 2 સાઇન એક્સ કોસ એક્સ. તો આ તમારું પહેલું સૂત્ર થઈ ગયું સાઇન 2xનું, 2 સાઇન એક્સ કોસ એક્સ, બરાબર. હવે 2 સાઇન એક્સ કોસ એક્સ છે તો એના છેદમાં હું 1 લખી શકું, બરાબર છે. છેદમાં કંઈ નથી એટલે તો 2 સાઇન એક્સ કોસ એક્સ, 1 એટલે એને હું સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ લખી શકું. આપણું મેઇન નિત્યસમ છે તે, બરાબર છે. ક્લિયર? હવે હું શું કરું છું? અંશ અને છેદને કોસ સ્ક્વેરથી ભાગું છું, બરાબર. ધ્યાન આપજો, અંશ અને છેદને કોસ સ્ક્વેરથી ભાગું છું. બરાબર. તો આમાં કોસ અને સ્ક્વેર, આ મારો પ્રયત્ન શું હતો? મેં કેમ કોસ સ્ક્વેરથી ભાગ્યું? તમને એ સવાલ થશે કે આ પાછું એક નવું યાદ રાખવાનું, સાઇન સ્ક્વેરથી કેમ ના ભાગ્યું? કારણ કે હું મારું સૂત્ર તમને થોડું યાદ તમારે રાખવું પડશે કે સાઇનનું સૂત્ર 2 સાઇન એક્સ કોસ એક્સ અને બીજું સૂત્ર ટેનના ફોર્મમાં છે. આ યાદ રાખવું પડશે તમારે કે બીજું જે સૂત્ર છે ટેનના ફોર્મમાં છે. ટેન લાવવા માટે મારે સાઇનના છેદમાં કોસ જ લાવવો પડે, સીધી વસ્તુ. આ એક નાની યાદ રાખવાની વાત છે, બરાબર. તો 2 સાઇન એક્સ છેદમાં કોસ એક્સ એટલે ટેન એક્સ થઈ જશે. હવે સાઇન સ્ક્વેર એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ એટલે ટેન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ એટલે 1. તો આ બીજું સૂત્ર આવી ગયું 2 ટેન એક્સ, જે મેં લખ્યું નહોતું તેમ છતાં તમને કહી રાખેલું કે જે બીજું સૂત્ર છે ટેનના ફોર્મમાં છે. એવી જ રીતે આપણે 10મું સૂત્ર cos 2xનું સાબિત કરીશું, બરાબર. તો cos 2x જે અહીંયા આપણે કર્યું છે એ જ રીતે કરીશું. cos 2x ને હું 2xનું x પ્લસ x લખી શકું છું, બરાબર. હવે એ જ xને હું x રાખીશ ને બીજા xને હું y. તો cos x પ્લસ yનું સૂત્ર શું થાય છે? cos x cos y, અત્યારે હું y લખું છું, માઇનસ સાઇન એક્સ સાઇન y. પણ જે આપણો બીજો x છે, બીજો y છે તે x જ છે, બરાબર. ક્લિયર? તો તમને શું વંચાય? cos x ઇન્ટુ cos x એટલે cos સ્ક્વેર x થશે, માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ એટલે સાઇન સ્ક્વેર એક્સ થશે. તો આ પહેલું સૂત્ર આવી ગયું. શું છે? cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, બરાબર. ઓકે. હવે જરા ધ્યાન આપજો. હવે આના આપણે બે ભાગ પાડી દઈશું ને પછી પાછા એ સૂત્ર પર આપણે આવી જઈશું. જો પહેલું જે આપણું છે cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, એમાં હું સાઇન સ્ક્વેરને કોસ સ્ક્વેરમાં ફેરવીશ અને બીજા ભાગમાં cos સ્ક્વેર એક્સ માઇનસ એમાં કોસ સ્ક્વેરને હું સાઇન સ્ક્વેરમાં ફેરવીશ, બરાબર. કેવી રીતે જુઓ તો cos સ્ક્વેર એક્સ સાઇન સ્ક્વેર એક્સ એટલે એને હું 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ લખી શકું, બરાબર. હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો -1 માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર એક્સ થશે. તો cos સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થશે 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1, બરાબર. અહીંયા એટલે આનો બીજો પાર્ટ થઈ ગયો 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1, બરાબર. હવે આ cos સ્ક્વેર એક્સને હું સાઇન સ્ક્વેર એક્સમાં ફેરવીશ, માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, બરાબર છે. cos સ્ક્વેર એક્સ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ cos સ્ક્વેર એક્સ, બરાબર. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર, અહીંયા તો કોઈ નિશાની ચેન્જ થાય નહીં. 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એઝ ઇટ ઇઝ, બરાબર. કારણ કે અહીંયા બ્રેકેટ સોલ્વ કરવાથી કોઈ નિશાની ચેન્જ નહીં થાય. તો માઇનસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે -2 સાઇન સ્ક્વેર એક્સ થશે. તો આ બીજું સૂત્ર આવી ગયું. હવે જે ચોથું સૂત્ર છે તે ટેનના ફોર્મમાં છે. આ યાદ રાખજો, જેમ આ ટેનના ફોર્મમાં હતું તે. તો પાછા આપણે સૂત્ર પર આવી જઈએ. સૂત્ર શું છે આપણું? cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ cos 2x બરાબર, આ મેઇન સૂત્ર. જેમ આપણે આના પરથી ટેનનું લાવ્યા હતા એ રીતે. તો આના પણ છેદમાં હું શું 1 લખી શકું? ઓબ્વિયસ લખાય, બરાબર છે. અને તે 1ની જગ્યા પર હું સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ લખી શકું. આપણે લખીએ છીએ cos સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ, કારણ કે સરવાળાની ક્રિયા એ સમક્રમી છે. તમે x પ્લસ વાય લખો કે y પ્લસ એક્સ લખો, બરાબર છે. હવે સેમ હું cos સ્ક્વેર એક્સથી ભાગીશ. એટલે યાદ રાખવા માટે પાછું એક નવું સ્ટેપ, ઇઝી સ્ટેપ. નવું સ્ટેપ મતલબ એક ઇઝી સ્ટેપ કે બંને કેસમાં તમારે cos સ્ક્વેરથી ભાગવાનું છે. યાદ રહેશે, બંને કેસમાં તમારે cos સ્ક્વેરથી ભાગવાનું રહેશે, બરાબર છે.
ક્લિયર? તો હું કોસ સ્ક્વેરથી, અથવા તો તમે આમાં કોસ સ્ક્વેરથી ભાગો એટલે કોસ સ્ક્વેર કોમન પણ કાઢી શકો છો. એનો મતલબ એ થાય, બરાબર? તમે કોસ સ્ક્વેર કોમન કાઢશો તો બી આ જ રિઝલ્ટ આવશે, બરાબર? ક્લિયર? ધ્યાન આપજો. હવે કોસ સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેર એટલે 1 આપશે, માઇનસ સાઇન સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર એક્સ આપશે. કોસ સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેર એટલે 1 આપશે, સાઇન સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેર એક્સ એટલે ટેન સ્ક્વેર એક્સ આપશે. તો તમારું આનું ચોથું સૂત્ર થાય છે 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ, બરાબર? ક્લિયર છે? અને આના પરથી આ જે તમારા બે સૂત્રો છે, બરાબર, cos 2x બરાબર 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 ને cos 2, એના પરથી પાછા બીજા બે એક સૂત્રો બને છે. એ જ્યારે આપણે દાખલા કરીશું સ્વાધ્યાયના ત્યારે આપણે એને ફરીથી લઈ લઈશું. આગળ જઈએ. sin 2x cos 2x થઈ ગયા, પછી tan 2x. તો tan 2x આપણે એના માટે tan x પ્લસ વાય નું સૂત્ર લખી દઈએ. શું છે? tan x પ્લસ tan y છેદમાં 1 માઇનસ ટેન એક્સ ટેન વાય, બરાબર? અને સેમ આપણે કોટ એક્સ પ્લસ વાયનું લખી દઈએ, બરાબર? તો એ શું છે? ઊંધું લખવાનું છે આપણે, કોટ વાય પ્લસ કોટ એક્સ કોટ વાય માઇનસ 1, બરાબર? ચાલો, tan 2x એટલે tan 2x ને આપણે 2x ને x પ્લસ એક્સ લખી શકીએ છીએ, જેમ sin 2xમાં લખ્યું હતું. તો આ પણ x ને આ પણ x, તો ત્યાં જ્યાં y છે ત્યાં પણ આપણે x મૂકીશું. તો શું થશે? tan x પ્લસ tan x છેદમાં, એટલે અહીંયા y છે ત્યાં આપણે x મૂક્યો, કારણ કે x પ્લસ y ને આપણે x પ્લસ x કરીએ છીએ, બરાબર? તો 1 માઇનસ tan x. તો tan x પ્લસ tan x તમને શું આપે છે? 2 tan x. અને આ આપે છે tan x ઇન્ટુ tan x એટલે tan સ્ક્વેર એક્સ. આ થઈ ગયું tan 2x, બરાબર? ચાલો, એના પછી આપણે સૂત્ર લાવીશું cot 2x. તો cot 2x ને પણ આપણે cot x પ્લસ x, ફરીથી તમને યાદ કર્યો, સૂત્ર તમારે ડાયરેક્ટ જ યાદ રાખવાના છે. બટ કોઈ સંજોગોમાં તમે સૂત્ર ભૂલી જાઓ તો તમારે આજે ડિરાઈવ કરાય તમારાથી. સૂત્રો યાદ રાખવાની સિમ્પલ ટ્રીક છે, એકદમ સિમ્પલ ટ્રીક છે. રોજ સવારે એક તો તમે લખી લો, જ્યાં સુધી તમે 11-12માં છો ત્યાં સુધી રોજ સવારે ઉઠીને એકવાર ફોર્મ્યુલા લખી લો. બીજો પોઈન્ટ કે તમારી એવી જગ્યા કે જે જ્યાં તમે રોજ પાસ થતા હો, બરાબર, તમારો રૂમ, ત્યાં તમે બધા ફોર્મ્યુલા એકવાર ચિપકાવી દો એટલે તમે રોજ જોયા કરશો તો હવે તમને યાદ રહેશે, બરાબર? ચલો, cot x પ્લસ એક્સ, તો cot x પ્લસ વાય એટલે cot x cot y, એટલે અહીંયા 1 જગ્યાએ x જ લખીશું, માઇનસ 1 છેદમાં cot x પ્લસ cot x, એટલે આ શું થઈ જશે? cot સ્ક્વેર એક્સ માઇનસ 1 છેદમાં 2 cot x. તો આ તમારું નેક્સ્ટ ફોર્મ્યુલા થઈ ગયું cot 2x, બરાબર? ચાલો આગળ વધીએ. હવે આપણે sin 3x નું ફોર્મ્યુલા પ્રૂવ કરીશું, બરાબર? sin 3x, જેમ તમે sin 2x માં sin x પ્લસ x લખ્યું હતું એ રીતે આમાં આપણે sin 2x પ્લસ x લખીશું, બરાબર છે? ધ્યાન રાખજો. હવે sin 3x ને cos 3x આપણે અત્યારનું cos 3x પણ તમને સમજાવી દઉં છું. તો આમાં એક નાની વાત તમારે યાદ રાખવાની છે કે સાઇનના સૂત્રનો જે પાર્ટ આવે છે, સાઇનનું સૂત્ર તે સાઇનના ફોર્મમાં આવે છે અને કોસના સૂત્રનું જે ફોર્મ આવે છે તે કોસના ફોર્મમાં આવે છે. એટલે તમારે સાઇનનું સૂત્રમાં જ્યારે સાબિત કરતા હોય, આમ તો યાદ જ રાખવાનું છે, પોઈન્ટ યાદ રાખજો, પણ કદાચ જો તમે સાબિત કરવાનું આવે તમને કદાચ ભૂલી જાઓ તો એટલું મગજ હોવું જોઈએ કે સાઇનનું સૂત્રમાં ખાલી સાઇન જ આવે છે, કોસ નથી આવતો. રસ્તામાં તમને જ્યાં બી કોસ આવે તેને સાઇનમાં કન્વર્ટ કરવાના છે. સેમ એઝ કોસના સૂત્રમાં તમારે ખાલી કોસ જ લાવવાનું છે, બરાબર? તો sin 2x પ્લસ x, તો sin x પ્લસ y, તો sin x cos y, યાદ આવે સૂત્ર બોલું તે હું, પ્લસ cos x sin y થઈ ગયું. હવે sin 2x નું સૂત્ર તો તમને ખબર જ છે, 2 sin x cos x, જે આપણે હમણાં આગળ સાબિત કર્યું હતું. એટલે તમે પહેલા 4 પકડીને ચાલો, બાકીના બધા સૂત્રો એના પછીની ચેન બનાવતા જાય છે. હવે cos 2x ના મેં બે, આમ તો પહેલું સૂત્ર હતું cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, યાદ હોય તો તમને. બીજું હમણાં જે આગલા પાર્ટમાં કર્યું હતું તે બીજું સૂત્ર હતું 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1, ત્રીજું હતું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. જરા રિવાઇન્ડ કરીને જરા જોઈ લેજો. ને મેં તમને કીધું કે સૂત્ર તમારું સાઇનના ફોર્મમાં જ લાવવાનું છે, એટલે હું ત્રીજું સૂત્ર એપ્લાય કરીશ, એ છે 1 માઇનસ 2
સાઇન સ્ક્વેર એક્સ, કાં તો તમે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ કરીને પણ કરી શકો છો. અહીંયા આપણે ઇન્ટુ કોસ એક્સ ભૂલી ગયા હતા, બરાબર. આ કોસ એક્સ, આનું સૂત્ર તો આપણે આ લખ્યું ને અહીંયા હું લખીશ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ, કોસ 2x ત્રીજું સૂત્ર ઇન્ટુ સાઇન એક્સ, બરાબર. ચાલો, તો 2 સાઇન એક્સ આ થઈ જશે કોસ સ્ક્વેર એક્સ, 1 ઇન્ટુ સાઇન એક્સ તમને સાઇન એક્સ આપશે, માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ આપશે, બરાબર. ચલો, મેં કીધું તે પ્રમાણે સાઇનના જ ફોર્મમાં લાવવાનું છે, એટલે જે કોસ સ્ક્વેર એક્સ છે એને હું સાઇનના ફોર્મમાં લઈ આવતો, 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ થશે. આને અલગ છે, યાદ રાખજો, આ કોસ 2xનું ફોર્મ્યુલા છે ને આ કોસ સ્ક્વેર એક્સનું 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ કહ્યું છે, તમે 10મા ધોરણમાં વાપરતા હતા, પ્લસ સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ, બરાબર. તો 2 સાઇન એક્સ ઇન્ટુ 1 તમને આપશે 2 સાઇન એક્સ, 2 સાઇન એક્સ ઇન્ટુ સાઇન સ્ક્વેર એટલે 2 સાઇન ક્યુબ એક્સ, વચ્ચે માઇનસ હતા એટલે માઇનસ જ રહેશે, પ્લસ સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ, બરાબર. ચલો, તો 2 સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ એટલે તમને આપશે 3 સાઇન એક્સ, માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ માઇનસ 2 એટલે માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. તો આ તમારું સૂત્ર અહીંયા આવે છે સાઇન 3x બરાબર 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ, બરાબર, જે તમારે ફરજિયાત યાદ રાખવાનું છે. હું માત્ર તમને કેવી રીતે આવે છે તે બતાવું છું, અગર તમે ભૂલી જાઓ તો. ચલો, cos 3x, બરાબર. cos 3x શું થશે? સેમ cos 2x પ્લસ એક્સ, cos a પ્લસ cos x પ્લસ વાય, cos x cos y માઇનસ સાઇન એક્સ સાઇન વાય, એટલે cos 2x cos x માઇનસ સાઇન 2x સાઇન એક્સ થઈ ગયું. ચાલો, હવે મેં તમને શું કીધું, કોસનું સૂત્ર તમને માત્ર કોસનું ફોર્મ આપશે. તો આ જે cos 2x છે એના પહેલું સૂત્ર હું બોલું છું, તમે જરા પાછળ ફરીને જોઈ લેજો. cos 2x પહેલું સૂત્ર છે cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, ને બીજું સૂત્ર છે 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1. મારે કોસમાં જ રાખવાનું છે એટલે હું કોસવાળું સૂત્ર વાપરીશ, cos x. સાઇન 2xમાં તો આપણી પાસે ઓપ્શન છે નહીં, આપણે એને 2 સાઇન એક્સ કોસ એક્સ જ રાખીશું, પાછળ સાઇન એક્સ જે છે તે. ચાલો, તો 2 cos સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે 2 cos ક્યુબ એક્સ માઇનસ કોસ એક્સ, માઇનસ 2 cos એક્સ સાઇન ટુ સાઇન એટલે સાઇન સ્ક્વેર એક્સ કરી દઈએ, તો આ સાઇન સ્ક્વેર એક્સને હું આરામથી કોસ સ્ક્વેરમાં કન્વર્ટ કરી શકું છું, એટલે 2 cos ક્યુબ એક્સ માઇનસ કોસ એક્સ, સાઇન સ્ક્વેર એક્સ એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ થશે, બરાબર. તો 2 cos ક્યુબ એક્સ માઇનસ કોસ એક્સ માઇનસ 2 cos x પ્લસ 2 cos ક્યુબ એક્સ. ચલો, 2 cos ક્યુબ એક્સ પ્લસ 2 cos ક્યુબ એક્સ એટલે 4 cos ક્યુબ એક્સ, માઇનસ cos x માઇનસ 2 cos x એટલે માઇનસ 3 cos x, બરાબર. તો cos 3x તમને મળે છે અહીંયા, બરાબર. તમે હવે સાઇન 3xનું સૂત્ર યાદ રાખો ને, તો cos 3x તમે શું ટ્રીક વાપરવાની તમારી અંદર મગજમાં ચાલતું હોય વાત કે ભાઈ હું શું વાપરી શકું, તો એના માટે તમે જોઈ શકો સાઇન 3xનું સૂત્ર 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. કોસનું સૂત્ર પણ એ જ રસ્તામાં છે, જો એ જ રીતે છે, પણ આગળ પાછળ છે, ને અહીંયા જ્યાં સાઇન છે તો અહીંયા કોસ છે. જુઓ, 3 સાઇન એક્સ અહીંયા આગળ છે, એમાં 3 cos x પાછળ છે, 4 સાઇન ક્યુબ પાછળ છે, 4 cos ક્યુબ આગળ છે. એટલે જો તમને આ યાદ રહેતું હોય તો આ ઓટોમેટિક જ યાદ રહી શકે છે, બરાબર. એના પછી આપણે સૂત્ર સાબિત કરીશું tan 3x, બરાબર. તો tan 3x માટે હું તમને રસ્તો આપી દઉં છું, બરાબર. tan 3x ને તમે tan 2x પ્લસ એક્સ સાથે કરી, ચાલો આપણે એને ડિરાઈવ કરી જ દઈએ. tan 2x પ્લસ એક્સ ને cot 3x તમારે જાતે કરવાનું રહેશે, આપણે ખાલી સૂત્ર લખી દઈશું એનું, અધરવાઇઝ તમે જાતે ડિરાઈવ કરીને એનું સૂત્ર લખી દેજો, બરાબર. હવે tan 2x આપણું tan x પ્લસ વાયનું સૂત્ર શું હતું? આ જુઓ, tan x પ્લસ વાય, tan x પ્લસ tan y છેદમાં 1 માઇનસ tan x tan y, બરાબર. તો અહીંયા જ આપણે એપ્લાય કરીએ તો tan x પ્લસ tan y છેદમાં 1 માઇનસ tan x tan y થઈ ગયું. ધ્યાન આપજો, જગ્યા ઓછી છે. હવે tan 2xનું સૂત્ર આપણે અહીંયા મૂકી દઈએ, શું છે? 2 tan x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર એક્સ પ્લસ tan x આખાના છેદમાં 1 માઇનસ 2 tan x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર એક્સ ઇન્ટુ tan x, બરાબર. ચાલો ધ્યાન આપજો. હવે
1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ ઉપર નીચે લસા આવશે તો હું એક સ્ટેપ કટ કરી નાખું છું. જો અહીંયા પણ 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ લસા અને અહીંયા પણ લસા સેમ છે 1 માઇનસ ટેન સ્ક્વેર એટલે છેદ હું લખતો નથી તો ડાયરેક્ટ જ એપ્લાય કરો 2 10 એક્સ ઇન્ટુ 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ એટલે પ્લસ 10 એક્સ આવશે અને માઇનસ 10 ક્યુબ એક્સ આવશે. જોઈ લો સેમ એઝ 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ આ સાઈડ આવશે તો 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ માઇનસ 2 10 એક્સ ઇન્ટુ 10 એક્સ એટલે માઇનસ 2 10 સ્ક્વેર એક્સ થશે. બરાબર, ધ્યાન આપો 2 10 એક્સ પ્લસ 10 એક્સ એટલે 3 10 એક્સ માઇનસ 10 ક્યુબ એક્સ થઈ ગયું ને અહીંયા 1 માઇનસ ટેન સ્ક્વેર માઇનસ 2 10 સ્ક્વેર એટલે માઇનસ 3 10 સ્ક્વેર એક્સ. તો આ તમારું tan 3x સૂત્ર છે. તમારે cot 3x સૂત્ર જાતે પ્રૂવ કરવાનું છે. બરાબર છે, જે છે cot 3x હું તમને અહીંયા લખીને આપી દઉં છું કારણ કે પાર્ટ શું છે જો તમને સૂત્ર ડાયરેક્ટ જ યાદ રહેતા હોય તો સૂત્ર ડિરાઈવ કરવાની કોઈ જરૂર ખરી. બરાબર, તો એ તમને આપે છે 3 cot x માઇનસ cot ક્યુબ x બાય 1 માઇનસ 3 cot સ્ક્વેર એક્સ. બરાબર છે, ક્લિયર. અહીંયા ક્યુબ છે એટલે જરા કન્ફ્યુઝ ના થતા. બરાબર, મે બી તમારું સૂત્ર તમે જો આમાં ડિરાઈવ કરતા હો, યાદ સાંભળજો, જો તમે આ સાબિત કરતા હો તો એવું આવશે કે cot ક્યુબ એક્સ માઇનસ 3 cot એક્સ છેદમાં 3 cot સ્ક્વેર એક્સ માઇનસ 1 મીન્સ આ જે મારું સૂત્ર a માઇનસ બી છેદમાં c માઇનસ ડી છે તમારું b માઇનસ a છેદમાં d માઇનસ cના ફોર્મમાં આવશે. તો અમે એમાંથી માઇનસ કોમન કાઢી નાખશું એટલે તમને a માઇનસ બી છેદમાં c માઇનસ ડી આપી દેશે ઉપર નીચે માઇનસ કોમન કાઢી નાખ્યા પછી. બરાબર, આગળ જઈએ. હવે સૌથી જે કહેવાય જે ના યાદ રહેતા સૂત્રો એની પર જઈશું અને એની એક ટ્રીક બતાવીશ તમને, હોપફુલી તમને કામ લાગે. હવે cos x પ્લસ cos y છે એનામાં તમારે સીધું આ સૂત્ર પકડી લેવાનું. cos x માઇનસ y માટે તમારે સીધું આ પકડી લેવાનું. sin x પ્લસ sin y માટે આ પકડી લેવાનું. sin x માઇનસ sin y. બરાબર, મેં તમને પહેલાં જ કીધું કે તમે આ 4 સૂત્રો યાદ રાખશો એટલે તમને દરેક કેસમાં 50% હેલ્પ મળશે. કેવી રીતે તે જુઓ. હવે પ્લસ હોય આજે યાદ રાખજો, જે બી સૂત્રમાં પહેલાં કયું પકડવાનું તે જોયેલું તમે. પ્લસ હોય તો પહેલો પાર્ટ લેવાનો જેમ કે અહીંયા પ્લસ છે અને માઇનસ હોય તો એમાં બીજો પાર્ટ લેવાનો. બરાબર છે, પ્લસ હોય તો નિશાનીની વાત નથી કરતો, નિશાની આપણે કન્સિડર કરવાના નથી, ખાલી પાર્ટની વાત કરું. પહેલો ભાગ લેવાનો બીજો ભાગ. કેવી રીતે હું પહેલો ભાગ લખીશ એટલે તમને ઓટોમેટિક યાદ આવશે. પહેલાં દરેક સૂત્રની આગળ 2 આવશે. બરાબર, પહેલાં દરેક સૂત્રની આગળ 2 આવશે. cos x પ્લસ cos y વચ્ચે શું છે પ્લસ એટલે આનો પહેલો ભાગ લેવાનો અને લખવાનું કેવી રીતે જુઓ cos x પ્લસ y ભાગ્યા 2 અને cos x માઇનસ y ભાગ્યા 2. રસ્તો કયો પકડવાનો તે તમને બતાવ્યો, બાકી આ અંદરનું જે મટીરિયલ છે બધામાં સેમ આવશે. હવે આ જે 2 આ અને આ એ બધામાં કોમન છે. જોજો હવે બરાબર, પહેલાં તો 2 લખી દઈએ, બીજો ભાગ એટલે આ આવશે તો શું લખીશું sin અંદરનું જે છે તે આપણે એવું ને એવું જ રાખીશું અને sin x માઇનસ y બાય 2 સેમ થઈ ગયું. ચાલો sin આગળ 2 આવશે. બરાબર છે, આગળ 2 આવશે. ઓકે, હવે ધ્યાન આપજો તો sin x પ્લસ sin y એટલે એનો સરવાળો છે, વચ્ચે પ્લસ છે એટલે પહેલો ભાગ લેવાનો તો શું આવશે 2 sin x પ્લસ y ભાગ્યા 2 cos x માઇનસ y ભાગ્યા 2 થઈ ગયું. સેમ આ સૂત્ર. ઓકે, અને એમાં વચ્ચે બાદબાકી છે એટલે આપણે બીજો ભાગ તમે આ પણ યુઝ કર્યું કારણ કે બંનેમાં બીજો ભાગ તો સેમ જ છે એટલે શું કરીશું આપણે 2 cos x પ્લસ y ભાગ્યા 2 sin x માઇનસ એટલે આ જે બધા ભાગ છે તે બધામાં કોમન છે. થઈ ગયું, બીજું 2 કોમન છે. ક્લિયર. ખાલી એક વસ્તુ આમાં એક નાની 10% જેટલી એરર કે જે આ cos x માઇનસ cos y માં છે એમાં તમારે આગળ માઇનસ મૂકવાનું છે. બરાબર છે, ક્લિયર. ચાલો હવે એટલે આ સૂત્ર થઈ ગયું. હવે આને યાદ રાખવાની પણ આપણે ટ્રીક આપીશું કેવી રીતે તે જોજો. તે પહેલાં બીજું એક સૂત્ર આપણે સાબિત કરીએ. જો હું આ બંને સૂત્રોને એકવાર એડ કરી દઉં એકવાર માઇનસ કરી દઉં એટલે આ બે સૂત્રોને હું ડાબી બાજુની વાત કરું છું, જમણી બાજુની વાત કરું છું. જો ધ્યાન આપજો, એક લખી છે તમને આઈડિયા આવશે. જો વાત પહેલાં 4 સૂત્રોની જ છે. જો હું શું કહું બંને સૂત્રોને એડ કરું છું cos x cos y
માઇનસ સાઇન એક્સ સાઇન વાય પ્લસ કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય. બરાબર, એડ કર્યું એટલે આ પર ડાબી બાજુ પણ આપણે એડ કરવી પડે. બરાબર, એટલે કોસ એક્સ પ્લસ વાય પ્લસ કોસ એક્સ માઇનસ વાય થાય. બરાબર છે, ક્લિયર? ચાલો ધ્યાન આપજો. હવે આમાં શું કટ થાય તે ધ્યાનથી જુઓ. તો સાઇન એક્સ સાઇન વાય કેન્સલ થઈ ગયું. તો કહેવાનો મતલબ હું અહીંયા આવું લખી શકું, કોસ એક્સ પ્લસ વાય પ્લસ કોસ એક્સ માઇનસ વાય બરાબર 2 કોસ એક્સ કોસ વાય. આ રિપીટ થઈ ગયું. બરાબર, હવે જો એને માઇનસ કરું, તો કોસ એક્સ કોસ વાય માઇનસ સાઇન એક્સ સાઇન વાય માઇનસ કોસ એક્સ કોસ વાય. હવે અહીંયા પ્લસ છે. બરાબર, આમાંથી માઇનસ પ્લસ છે તો માઇનસ થઈ જશે, માઇનસ સાઇન એક્સ સાઇન વાય. તો એ તમે માઇનસ કર્યું એટલે તમે શું લખશો, કોસ એક્સ પ્લસ વાય માઇનસ કોસ એક્સ માઇનસ વાય. તો હું એના રીતે લખી શકું, શું લખી શકું, કોસ એક્સ પ્લસ વાય માઇનસ કોસ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ શું માઇનસ થાય છે, કોસ એક્સ કોસ વાય નીકળી જાય છે, માઇનસ સાઇન એક્સ સાઇન વાય માઇનસ સાઇન એક્સ સાઇન, એટલે માઇનસ 2 સાઇન એક્સ સાઇન વાય થઈ જશે. બરાબર, તો આ તમારા બીજા સૂત્રો છે. એવી જ રીતે અને પછી હું તમને એવી કંઈક પારદર્શક વાત બતાવીશ કે તમને વધારે ઇઝી થઈ જશે. આ કઈથી આવ્યું તે હું તમને બતાવું છું. બરાબર, એવી જ રીતે જો હું હવે ડાયરેક્ટ લખું છું, હવે ધ્યાન આપજો, આ બંનેનું હું એડ કરું, બરાબર, તો આ ભાગ નીકળી જશે, બરાબર. તો અહીંયા હું આવું લખી શકું કે ભાઈ સાઇન એક્સ પ્લસ વાય પ્લસ સાઇન એક્સ માઇનસ વાય, આ ભાગ નીકળી ગયો એટલે શું આપશે આપણને, 2 સાઇન એક્સ કોસ વાય. એવી જ રીતે આ બંનેને હું બાદબાકી કરું તો સાઇન એક્સ પ્લસ વાય માઇનસ સાઇન એક્સ માઇનસ વાય, આમાંથી આ બાદ કરી નાખીએ. બરાબર છે, તો શું થશે, આ બંને આનામાંથી આ માઇનસ કરો તો અહીંયા માઇનસ લાગશે અને અહીંયા પ્લસ થઈ જશે, એટલે આ ભાગ નીકળી જશે, ના થશે 2 કોસ એક્સ સાઇન વાય. બરાબર, તો 1 2 3 4 5 6 7 અને 8. હવે બરાબર, વસ્તુ ક્યાંથી આવી, કેવી રીતે થઈ તે જોઈ. હવે તમે ધ્યાનથી જુઓ તો આને હું આ રીતે લખી શકું. જો ધ્યાન આપજો, કોસનો સી લઈ લો. બરાબર, આપણે એને અહીંયા લખીએ. જો હું આની વાત કરું તો સી પ્લસ સી, એનું આવું લખી શકું 2 સાઇનનો એસ અને કોસનો સી. થઈ ગયું આ શોર્ટકટ. એવી રીતે અહીંયા આપણે લખી શકીએ સી માઇનસ 2 એસ એસ. બરાબર, એવી રીતે એસ પ્લસ એસ શું લખાય, 2SC. એસ માઇનસ એસ તે શું લખાશે, 2CS. આ યાદ રાખવાની ટ્રીક થઈ ગઈ. C plus C, that means cos x plus cos y plus is equal to 2 sin x plus y by 2 cos x minus y by 2. Cos x minus cos y is equal to minus 2 sin x plus y by 2 sin x minus y by 2 sin x plus sin y 2 sin x plus y by 2 cos x minus y by 2. બરાબર છે? સોરી, અહીંયા આપણી ભૂલ થાય છે. અહીંયા C છે. આ બંને જોઈને મને આઈડિયા આવ્યો. આ જરા ભૂલ થઈ જરા યાદ રાખજો. C plus C 2CC, C minus C minus 2SS. આ માઇનસ મેં તમને કીધેલું કે આ ખાલી તમારે યાદ રાખવું પડશે. S plus S 2SC અને S minus S 2CS. બરાબર, હવે તમે ધ્યાનથી જુઓ તો હું આનું ઊંધું લખી દઉં કે તમને આ રિઝલ્ટ આપે જ કે નથી આપતું. જો હું આનું ઊંધું લખી દઉં કે ભાઈ 2CS. બરાબર, ક્લિયર? એટલે તમે આવું લખી શકો ના લખી શકો. C plus C is equal to 2CC. બરાબર, આ તમે જો C plus C, તો આનું ઊંધું એટલે હું આ સૂત્રને એમ લખી દઉં કે ભાઈ 2CC is equal to C plus C. એટલે 2 cos x cos y તમે આ રીતે લખી શકો છો. જુઓ, આને તમે આગળ રાખો, સમજ પડી? એટલે આપણે આને આ રીતે લખી દઈએ, આ ભાગને આપણે આ રીતે લખી દઈએ. કેવી રીતે? જોજો કે 2 cos x cos y બરાબર cos x plus y પ્લસ કોસ એક્સ માઇનસ વાય. થઈ ગયું? આનું ઊંધું છે. જુઓ, બરાબર, સેમ એઝ અહીંયા લખી દો. શું થશે કે -2 sin x sin y is equal to -2 sin x sin y is equal to cos x plus y minus cos x minus y. થઈ ગયું? આ ફાઇનલ સૂત્ર તમને આપું છું. માઇનસ જો અહીંયા કાઢી નાખું તો અહીંયા આ માઇનસ છે. અગર મારે માઇનસ કાઢી નાખવું છે તો
આ ભાગ આગળ આવી જશે. એટલે આ એક બીજી વાત તમારે યાદ રાખવાની છે. બરાબર. તો આ સૂત્ર બી તમે આજે લખી શકો કે ભાઈ -2SS ઇઝ ઇક્વલ ટુ C માઇનસ C. જોઈ લો, એનું ઊંધું જ છે. બરાબર. આ જુઓ, આના પર તમે ધ્યાન આપો એટલે તમે આ 4 યાદ રાખશો એટલે આ યાદ રહેશે જ. પણ યાદ રાખો ને, અહીંયા 2 cos x cos y છે તો અહીંયા cos x પ્લસ y cos x માઇનસ y થશે. આમાં 2 sin x sin y છે તો cos x પ્લસ y માઇનસ cos માઇનસ હોય તો x પ્લસ y આગળ આવશે ને x માઇનસ y પાછળ આવશે. અગર જો તમે માઇનસ કરી નાખો તો x માઇનસ y આગળ આવશે ને x પ્લસ y પાછળ આવશે. અહીંયા બી સેમ આપણે આનું ચેન્જ કરી દઈએ. એના પછીનું સૂત્ર શું આવશે? 2 sin x cos y is equal to sin x plus y plus sin x minus y. બરાબર. અને સેમ એઝ 2 cos x sin y is equal to sin x plus y minus sin x minus y. થઈ ગયા? બરાબર. તો આ તમને કયું ફોર્મ આપે છે ધ્યાનથી જુઓ. 2 આનું ઊંધું 2SC is equal to S plus S અને 2CS is equal to S માં. એટલે આ યાદ રાખો તો ઓટોમેટિક જ તમને યાદ રહેશે. ફરીથી એકવાર 2 મિનિટ જરા ફટાફટ જોઈ લઈએ. C પ્લસ C એટલે આમાં cos x પ્લસ cos y ને અહીંયા જે આવશે cos એની સાથે x પ્લસ y બાય 2 હોય અને આ જે અહીંયા જે આવે cos એની સાથે એટલે આગલા સાથે x પ્લસ y બાય 2 હોય, આગલા સાથે x માઇનસ y બાય 2. તમારી બુકમાં અહીંયા x ને 1 જગ્યાએ C કે D A કે B યુઝ કર્યું હોય ફોર્મ્યુલા તો એનું એ જ રહેશે. બરાબર. ઓકે. અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ જે છે 2 cos x cos y, તો અહીંયા જે પહેલો પાર્ટ આવશે તે cos x પ્લસ y આપશે અને બીજો પાર્ટ આવશે તે x માઇનસ y આપશે. એટલે cos x પ્લસ y પ્લસ cos x માઇનસ y, જે આનું ઊંધું છે. પહેલો પાર્ટ sin x sin y cos x પ્લસ y માઇનસ cos x માઇનસ y. 2 sin x cos y sin x plus y sin plus sin x minus y. 2 cos x sin y sin x plus y minus sin x minus y. બરાબર. તો સૂત્રો બેઝિકલી આ 1 2 3 4 5 6 7 8 બરાબર એ થયા. એને મેં યાદ રાખવાની તમને ટ્રીક આપી. આ તો આપણા જૂના 4 સૂત્રો છે. બરાબર. તો આ સૂત્રો તમારે બરાબર લર્ન કરવાના છે. જે મેં તમને 2 વાત કરી હોય તો પોસિબલ રોજ સવારે ઉઠીને એકવાર લખી કાઢો. તમારી સામે રોજ આવતું એક જગ્યા પર ચિપકાવી દો જે તમે રોજ જોઈ શકો. ઓલરાઈટ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની એક્સરસાઇઝ કરીશું. થેન્ક યુ.